દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાજકોટમાં ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી રામનાથ દાદાના મંદિરે ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા પીએમ મોદીના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે વિશેષ ધાર્મિક ઉત્સવ અને સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણી અંતર્ગત રામનાથ દાદાના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરી મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત પક્ષના અગ્રણીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા ભક્તિભાવપૂર્વક વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર વિશ્વમાં સળંગ 12 વર્ષ સુધી ચૂંટાયેલી પાંખનું નેતૃત્વ કરવાનો યશ આપણા નરેન્દ્રભાઈએ મેળવ્યો છે. દેશમાં સૌથી વધુ સમય માટે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ કામગીરી બજાવી છે. 4399 દિવસ આ પદ ઉપર તેઓ કામ કરી ચૂક્યા છે. એનું આખાએ ભારતને ગૌરવ છે. સમગ્ર દેશવાસીઓ આ ઘટનાને કારણે આનંદિત છે અને સૌ સાથે મળીને મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. એમના સુશાસનની અવધિ વધે એને માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજકોટની અંદર પણ રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંના ગ્રામ દેવતા એ રામનાથ દાદા છે, એટલે એમને અમારા રમેશભાઈ ટીલાળા જે ધારાસભ્યશ્રી છે એમણે અહીંયા દાદાને ધજા ચડાવી છે અને અહીંયા મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાવાનો છે. પુષ્કળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો એમાં જોડાવાના છે અને ભોળાનાથને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરો. દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેને ભારતની અંદર વધારે વડાપ્રધાન તરીકે શાસનમાં રહી ચૂક્યા છે અને એના માટે આખો દેશ ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે 12 વર્ષ એટલે 4399 દિવસ પૂરા કરી ચૂક્યા છે. અને એના ભાગરૂપે અમે આજે રાજકોટની અંદર રામનાથ મહાદેવ કે જે પુરાણું મંદિર છે અને લગભગ આ મંદિરને પણ 400થી વધારે વર્ષ થયા છે, ત્યારે અમે આ મંદિરની ઉપર વડાપ્રધાનને દીર્ઘાયુ માટે અને સુશાસન દેશને સારી રીતે આપી શકે એના માટે એક ધ્વજારોહણનું પણ આયોજન કરેલું છે. સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સર્વે કાર્યકરો, આદરણીય રૂપાલા સાહેબ આપણા સાંસદ અને રાજકોટ શહેરના ભાજપના પ્રમુખ એવા અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, મેયર શ્રી આપણા નેહલભાઈ શુકલ અને અમે સર્વે કાર્યકરો દરેક કોર્પોરેટરો શ્રીની હાજરીમાં આજે ધ્વજારોહણ કર્યું. અને સાથે સાથે અમે હવે જે મહાઆરતીનું પણ આયોજન કરેલું છે એમાં વધુમાં વધુ રાજકોટવાસીઓ જોડાણા છે, ત્યારે સૌ રાજકોટના વાસીઓ તરફથી અમે વડાપ્રધાનની દીર્ઘાયુ માટે પણ મહાદેવને પ્રાર્થના કરવાના છે. અને આ સુંદર આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાણા છે. અને આપણે જે વડાપ્રધાનનું ભારત દેશની અંદર સારામાં સારું શાસન અને આપ જોઈ રહ્યા છો એમ વિદેશ નીતિઓ અને ખૂબ સુશાસન મળી રહ્યું છે, ત્યારે આ દીર્ઘાયુ માટે અમારું આજનું આયોજન છે.